જય ધન્વંતરી મિત્રો, આજે તારીખ 22/7/2025 અમે આવ્યા છીએ અમારા ગામના ડુંગરમાં ઔષધિનું બધે તપાસ કરવાને જોવા માટે. એમાં રસ્તામાં મિત્રો આ એક ખેરનું વૃક્ષ જોવા મળ્યું છે. ઔષધિ આપણે આયુર્વેદની અંદર જે ખદીરા રિષ્ટ જે આવે છે, ખદીરા રિષ્ટ, પછી આ ઔષધિના આટલા બધા ચામડીના રોગો ઉપર કામ છે મિત્રો કે કલ્પના ન કરી શકો. ચામડીના 18 પ્રકારના જે રોગો કીધા, સોરિયાસિસથી માંડીને કોઈ પણ પ્રકારના રોગો હોય તેમાં ઉત્તમ પ્રકારની ઔષધિ જો કહેવાતી હોય તો આ ખેર છે. ખદીરાદી વટી, ખદીરા રિષ્ટ, આ બધી ઔષધિઓ પુષ્કળ આયુર્વેદમાં વપરાય છે. અને આ જંગલોની અંદર બહુ ઓછા પ્રમાણમાં ખેરના ઝાડવા જોવા મળે છે. ધીરે ધીરે નષ્ટ થઈ જશે. જો આ એક જ અત્યારે રસ્તામાં જોવા મળ્યું, પણ આ અહીંયા કોઈ ચાલ ઉતારેલી છે. જો આવી રીતે ખેરના વૃક્ષમાંથી ચાલ જો ઉતરી જશે તો એ ઝાડ નષ્ટ થઈ જશે. ચામડીના રોગોની અંદર ખાલી ચાલનો ઉકાળો કદાચ ને પીવે તો પણ એ પી શકાય. અને ખદીરા રિષ્ટ આપણે લઈ તો એ જૂનું આવે. આપણે સારા ઔષધો જંગલોમાંથી કલેક્ટ કરી અને પછી જો એનો કવાથ બનાવી અને જો એનો ઉપયોગ કરીએ તો અતિ ઉત્તમ રામબાણ એનું પરિણામ આપણે લાવી શકીએ એમ છે. પણ વર્તમાન પરિસ્થિતિની અંદર વનસ્પતિનું જ્ઞાન આપણને હોતું નથી, ઓળખ હોતી નથી. અને જૂના ઔષધો, પછી ખદીરા રિષ્ટની અંદર કેટલા કન્ટેન આવતા હોય એમાંથી 50% હોય, અને પછી આપણે એમ કહીએ કે અમે ખદીરા રિષ્ટનો ઉપયોગ કર્યો પણ અમને કાંઈ ફાયદો થયો નથી. તો મિત્રો, એમાં બદનામ આયુર્વેદ થાય છે. ખરેખર આપણા ઋષિમુનિઓ જે વનસ્પતિનું વર્ણન કરી ગયા એમાં કોઈ શંકા કરવા જેવી વસ્તુ નથી. પણ મૂળ મુદ્દાની વાત એ છે કે આપણે ઊંડાણમાં જઈ અને તાજી ઔષધિઓ લાવી અને જંગલમાં ફરી અને વનસ્પતિને ઓળખવી જોઈએ. અને ત્યાર પછી એના યોગો બનાવી અને જો આપણે ઉપયોગ કરીએ તો પરફેક્ટ 100% રિઝલ્ટ આવે એવો અમારો જાત અનુભવ છે. ચામડીના રોગોની અંદર ઘણા ઔષધો એવા આપણે વાપર્યા છે. એમાં ખદીર છે એ ઉત્તમ ઔષધ છે. અને આપણે હોમ હવન જે થતા હોય ત્યારે લોકો ખેર, ખાખરો ને ખીજડો, આંકડો, ઉંબરો ને અઘેડો, દર્ભ, આ બધી ઔષધિ ફરજિયાત આપણા ભૂદેવો મંગાવે છે. એટલે આપણે જંગલોમાં જઈ અને પછી એનું એક સુકન